દેવગઢ બારૈયામાં રાજકીય ઉથલપાથલ, ભરત વાખલાના ભાજપમાં જોડાવાની ચર્ચાએ વાતાવરણ ગરમાવ્યું। દાહોદ જિલ્લાના દેવગઢ બારૈયા વિધાનસભા મતવિસ્તારમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે। કોંગ્રેસના નેતા ભરત વાખલાને ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપમાં લાવવાની રણનીતિની ચર્ચાએ જોર પકડ્યું છે। આ અંગે ભરત વાખલાએ મીડિયા સામે એક નિવેદન આપીને સ્પષ્ટતા કરી છે। તેમની ભાજપના એક નેતા સાથે 2027ની વિધાનસભા ચૂંટણીની ટિકિટને લઈને વાતચીત થઈ છે। આ સમાચારે રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચાવી દીધો છે। ભરત વાખલા દેવગઢ બારૈયામાં કોંગ્રેસના મજબૂત નેતા તરીકે ઓળખાયા છે। 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વર્તમાન ધારાસભ્ય બચ્ચુ ખાબડ સામે ચૂંટણી લડ્યા હતા, જોકે તેઓ બહુ ઓછા મતોના માર્જિનથી હારી ગયા હતા। હવે ભાજપ દ્વારા ભરત વાખલાને પક્ષમાં સામેલ કરવાની રણનીતિને ઓપરેશન કમલ તરીકે પણ ઓળખવામાં આવી રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સૂત્રોના જણાવ્યા અનુસાર વાખલાએ ભાજપમાં જોડાવા માટે ટિકિટની માંગણી સહિત કેટલીક શરતો મૂકી છે, જેના પર ભાજપ પાર્ટીના હોદ્દેદારો દ્વારા વિચારણા ચાલી રહી છે। આ ઘટનાક્રમને લઈ સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા શરૂ થઈ છે। રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભારત વાખલા જેવા નેતાને ભાજપમાં સામેલ કરવાથી દેવગઢ બારૈયામાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત થઈ શકે તેમ છે। આદિવાસી વિસ્તારમાં પણ વધારે પ્રભાવ ધરાવે છે। રણનીતિ સફળ થશે કે નહીં તે અંગે હાલ અટકળો ચાલી રહી છે, કારણ કે વાખલાના ભાજપમાં જોડાવાથી કોંગ્રેસને પણ મોટો ફટકો પડી શકે છે। બીજી તરફ ભાજપના વર્તમાન ધારાસભ્યને રાજ્ય સરકારના મંત્રી બચ્ચુ ખાબડની સ્થિતિ પણ આ ઘટનાક્રમથી પ્રભાવિત થઈ શકે। બીજી તરફ રાજકીય ચર્ચાઓમાં ગોઠવાયું છે કે ભાજપ ખાબડને રાજકીય રીતે સાઇડલાઇન કરી વાખલાને આગળ લાવવાની યોજના બનાવાઈ રહી છે। ભાજપના કોઈ પણ નેતાઓએ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ આગામી દિવસોમાં રણનીતિનું પરિણામ સ્પષ્ટ થઈ શકે છે। દેવગઢ બારૈયા જે ભાજપનો ગઢ માનવામાં આવે છે, ત્યાં 2022ની ચૂંટણીમાં પણ ભાજપે જીત મેળવી, જોકે આમ આદમી પાર્ટીની એન્ટ્રી આ બેઠક પર ત્રિપાંખીય જંગની શક્યતા ઊભી કરી। હવે ભરત વાખલાના સંભવિત પક્ષ પલટાની ચર્ચાએ 2027ની ચૂંટણી પહેલા રાજકીય સમીકરણોને વધુ જટિલ બનાવી દીધા છે। ઘટનાક્રમ પર નજર રાખનારા રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે ભાજપનો એજન્ડા કેટલી હદે સફળ થશે તે આગામી થોડા મહિનામાં સ્પષ્ટ થશે, કારણ કે ભાજપની પહેલી નીતિ જે કરે એ કહેવું નહીં અને જે કહેવું તે કરવું નહીં પણ ચર્ચાઈ છે। બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ પણ આ મામલે ચૂપકીદી સાધી છે, પરંતુ પાર્ટીના સ્થાનિક નેતાઓમાં ચર્ચાઓના હાસ્ય સાથે અસંતોષનો સૂર પણ જોવા મળી રહ્યો છે, જેનાથી આગામી દિવસોમાં દેવગઢ બારૈયાનું રાજકીય ચિત્ર વધુ રસપ્રદ બનવાની શક્યતા। મીડિયા દ્વારા જે હમણાં જાણ થઈ કે ભરતભાઈ વાખલા જે ભાજપના અંદર સત્તાવાર જોઈન થવા જઈ રહ્યા છે, તે વિશે આપ શું કહેશો? અમારે અઠવાડિયા પહેલા એક ભાજપના નેતાઓ જોડે બેઠક થઈ, એમની જોડે ચર્ચા થઈ, તો મેં એવું કીધું ભાઈ મારી એક શરત છે, મને 2027ની ટિકિટ આપશો, વત્તા તાલુકા જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવે છે તો 50% અમારા, હું જે એકલો જ આવવાનો નથી, મારા કાર્યકરો સાથે આવવાનો છું, ત્યારે મેં એમ કીધું કે ભાઈ 50% સીટો આપણા કાર્યકરોને લેવા પડે, આટલી જ વાત છે। આપણે થોડા સમય અગાઉ ભાજપ વિરુદ્ધ ભ્રષ્ટાચારની મુહિમ છેડી, એ પાર્ટીમાં જોડાવા માંગે શું કહેશો એ બાબત? એ મારો અંગત વિચાર છે કે ભાઈ ભ્રષ્ટાચાર ભાજપે કર્યો, મેં નથી કીધું। કોઈ માણસનો અંગત સવાલ હોય એને પૂછ્યું, એને ભ્રષ્ટાચાર કર્યો કીધું, મેં ભાજપ પાર્ટીએ ભ્રષ્ટાચાર કર્યો મેં ક્યારે નથી કીધું। આપનું નામ? વાખલા ભારત। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, દાહોદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।